તો નમસ્કાર મિત્રો પહેલી વખત એવું થયું કે ગીતાબેન રબારી ગુસ્સે થયા. તો મિત્રો એનું શું કારણ હતું કે જે પ્રોગ્રામ હતો ત્યાં ચાલુ પ્રોગ્રામની અંદર ગીતાબેન રબારીને એક ફરમાઈશ આવી. એક દીકરી એવું કહ્યું કે ગીતાબેન તમે એક રાધા રાણીનું ગીત ગાઓ. તો ગીતાબેન રબારી એવું કહ્યું કે મેં આ ગીત આગળ પણ ગાઈ લીધું છે. તો એ દીકરીએ ફરી પણ હઠ કરી. એવું સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણને જાણવા મળી રહ્યું છે કે દીકરીએ ફરીથી એવું કહ્યું કે ના તમે ગીત ગાઓ. તો ગીતાબેન રબારી ત્યાં ગુસ્સે થઈ ગયા અને એવું કહ્યું કે લે તમે માઇક આપી દઉં અને તું આવી જા અને તું ગાવા માંડ. અને ગીતાબેન રબારી એટલું જ કહ્યું છે કે લે તું માઇક લઈ લે, તું મારી જગ્યાએ ગાવા આવતી રહે હું ત્યાં આવી જાય. એટલું કહ્યું એમાં ગીતાબેન રબારીના બધા જ વિડીયો વાયરલ થવા માંડ્યા છે અને આ વિડીયો ફૂલ હાલ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે અને એમાં લોકો એવું કહી રહ્યા છે કે એક વખત ગાયું હોય તો કલાકારનો ફરજ છે કે બીજી વખત ગાવું જ પડે અને ના ગાવું તો હવે આમને અભિમાન આવી ગયું છે કે થોડા પૈસા આવ્યા છે ને એટલે અભિમાન આવે છે. આ હું નહીં કહેતો પણ બધા જે લોકો આ વિડીયોની કોમેન્ટની અંદર બધા લોકો કહી રહ્યા છે અને બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે બીજી વખત ગાવામાં આને વાંધો શું છે, બીજી વખત તો ગાવું જ પડે ને. કોઈ ફરમાઈશ આપે તો આપણે ગાવું છે અને આપણે ગાવાનો ધંધો છે. આપણે બધા જ લોકોને ખબર છે કે આપણે કલાકાર છીએ તો આપણે ગાવું પડે. લોકો ફરમાઈશ આપે એટલે આવું કમેન્ટ ના કરાય. તો મિત્રો એક આટલા વાક્ય બોલવાથી જ આ વિડીયો ટ્રેન્ડિંગમાં ચાલી ગયો છે અને લોકો તેના પર આવી કોમેન્ટો કરી રહ્યા છે. તો મિત્રો તમારું શું કહેવું છે તમે જરા કોમેન્ટ કરી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.